મિત્રો આપણે લાસ્ટ વિડીયોમાં આપણે જોયું હતું કે રેલવે ગ્રુપ ડી ઉપર 10 પાસ ઉપર 32,400થી પણ વધારે વેકેન્સીની જાહેરાત થઈ ગયેલી છે. ફોર્મ ભરવાના પણ શરૂ થઈ ગયેલા છે. હવે મિત્રો આજના વિડીયોમાં આપણે જોવાના છે કે જે 14 જેટલી અલગ અલગ પોસ્ટ આવેલી છે, તમે અહીંયા જોઈ શકો છો વિવિધ પોસ્ટ આવેલી છે અને એમાં તમારે ફોર્મ ભરશો ને ત્યારે પ્રિફરન્સ આપવાનું રહેશે કે તમારે કઈ પોસ્ટને પહેલાં રાખવી છે. આ જે 14 પોસ્ટ જોવો છો એમાંથી જે પોસ્ટને પહેલાં રાખશો એનું કટ ઓફ ક્લિયર કરશો તો એ પોસ્ટ તમને મળી રહેશે, બરાબર. એટલા જ માટે અહીંયા થંબનેલમાં મેં લખ્યું છે કે ફોર્મ ભરતા પહેલાં તમારે ખાસ કરીને વિચારી લેવાનું છે કે તમારે કઈ પોસ્ટ જોઈએ છે, તમારા માટે કઈ પોસ્ટ બેસ્ટ રહેશે 14માંથી. ઓકે, ઘણી એવી પોસ્ટ છે કે જો તમને એવી મળી ગઈ ને મિત્રો તો ખરેખર મિત્રો તમે જિંદગીભર પછતાતા રહેશો. એવી પણ પોસ્ટ છે કે એમાં વર્કલોડ બહુ જ હોય છે, તમે અહીંયા જોઈ શકો છો. અને આ જે પોસ્ટ છે મિત્રો, જે ભરતી છે રેલવે ગ્રુપ ડીની, એ કહેવાય ને કે મિત્રો એકદમ રેલવેમાં કહેવાય કે એકદમ નીચલા લેવલની, નીચલા સ્તરની પોસ્ટ છે. ઓકે, ભરતી છે ગ્રુપ ડીની. આનાથી નીચે કંઈ નહીં, આપણે કહીએ ને કે ક્લાસ 4 લેવલની આ ભરતી કહી શકાય, બરાબર. પરંતુ આમાં એવી પોસ્ટ છે કે જેમાં 50,000થી પણ વધારે સેલેરીવાળી પર પોસ્ટ બને છે. ઓકે, તો એ બધી જ આગળ વાત કરવાની છે. એટલે જ અહીંયા લખ્યું છે કે રેલવે ગ્રુપ ડી જોબ પ્રોફાઇલ. આજના વિડીયોમાં જે 14 પોસ્ટ છે ને એની બધી જ ડિટેલ્સ વાત કરવાની છે કે દરેક આ 14 પોસ્ટ છે એનું શું કામ છે, એસએનટી ડિપાર્ટમેન્ટમાં એસિસ્ટન્ટનું શું કામ છે, વર્કશોપમાં આસિસ્ટન્ટનું શું કામ હોય છે, બધી જ આગળ વાત કરવાની છે. હવે મિત્રો ખાસ કરીને અહીંયા તમે વાંચી શકો બેસ્ટ પોસ્ટ ફોર ગર્લ્સ, એટલે કે આમાંથી જે 14 પોસ્ટ છે એમાંથી ગર્લ્સ માટે કઈ બેસ્ટ છે. હવે ગ્રુપ ડીની જે પોસ્ટ છે ને મિત્રો એમાં મોસ્ટલી લેબર વર્ક વધારે હોય છે અને એક બીજા સ્ટેટમાં પણ તમારે જવાનું હોઈ શકે છે તમારા કામના સંબંધિત. તો આમાંથી ફિમેલ્સે કઈ પોસ્ટને પ્રિફરન્સ આપવી જોઈએ કે જેથી કરીને ઇઝી ટુ વર્ક હોય. ઓકે, કામ એકદમ ઇઝી હોય, વર્કલોડ ઓછો હોય, લેબર વર્ક ઓછું હોય અને એક જગ્યા એક ફિક્સ સ્ટેશન ઉપર જ એમને કામ કરવાનું હોય. તો એવી પણ પોસ્ટ વિશે આપણે વાત કરવાની છે કે જે પોસ્ટ માત્ર ગર્લ્સ માટે, એમાં બોયઝ પણ એપ્લાય કરી શકે, તો ગર્લ્સ માટે પણ એ બેસ્ટ રહેશે. હવે અહીંયા ગર્લ્સ માટે એટલા માટે મેન્શન કર્યું છે કે ઘણી બધી ગર્લ્સ છે એ આમાં ફોર્મ નહીં ભરે. ઓકે, અને નહીં ભરે અને ખાસ કરીને આમાં ફોર્મ કેમ ભરવું જોઈએ તમને બધાને જ કહું છું, જેટલા પણ વ્યુઅર મેલ હોય કે ફિમેલ્સ હોય, ગ્રુપ ડીની પોસ્ટ માટે ફોર્મ કેમ ભરવું જોઈએ. તો મિત્રો આમાં એક તો ફોર્મ એટલા માટે ભરવું જોઈએ કે જો તમે કોઈ પણ એક્ઝામ ક્લિયર કરવા માટે કેપેબલ ના હોય. ઓકે, જેમ કે કોઈ પણ એક્ઝામ તમારે અત્યાર સુધી 3 વર્ષ 4 વર્ષ થઈ ગયા પરંતુ હજુ સુધી કોઈ એક્ઝામ ક્લિયર નથી કરી શક્યા, બરાબર, તો તમારે ગ્રુપ ડીનું ફોર્મ ભરવું જોઈએ. એક આ કારણ છે. ઓકે, કેમ કે આમાં એક્ઝામનું લેવલ છે ને મિત્રો એટલું બધું હાર્ડ નથી હોતું, ટફ લેવલ નથી આવતા ક્વેશ્ચન. તમે ખાલી લાસ્ટ યરના PYQs કરીને જશો ને બીજું કંઈ નહીં કરો ને, ખાલી લાસ્ટ જેટલી પણ ભરતી થઈ છે રેલવે ગ્રુપ ડીની એ બધા પ્રશ્નો ખાલી કરીને જશો ને તો પણ તમે આરામથી આ એક્ઝામ ક્લિયર કરી લેશો. બીજું આમાં એક કારણ છે કે આમાં વેકેન્સી વધારે હોય છે તો સિલેક્શનના ચાન્સીસ પણ વધારે હોય છે. ત્રીજું કારણ એ છે કે સેન્ટ્રલ ગવર્મેન્ટની ભરતી છે તો ઓલમોસ્ટ તમારી સેલેરી બહુ સારામાં સારી સેલેરી બની જશે. લગભગ મિનિમમ વાત કરું એવરેજ 35,000થી 40,000 તો તમને સેલેરી મળી જ જશે. ઓકે, કોઈ પણ પોસ્ટ લઈ લો તમને 35,000-40,000 આજુબાજુ, 30-35 આજુબાજુ સેલેરી તમારી બની જશે, ભલે ને ગ્રુપ ડીની પોસ્ટ છે. ઓકે, પરંતુ સેન્ટ્રલ ગવર્મેન્ટ લાગે છે. બીજું આમાં ઘણા બધા બેનિફિટ્સ જે સેન્ટ્રલ ગવર્મેન્ટના હોય છે એ બધા જ બેનિફિટ્સ તમને મળશે, બરાબર. તો એટલા માટે ફોર્મ ભરવું જોઈએ કે આમાં તમારું ક્યાંય સિલેક્શન નથી થતું અને સરકારી નોકરી કોઈ પણ ભોગે જોઈએ છે તો તમારે આનું ફોર્મ ભરવું જોઈએ. ભલે કામથી મતલબ નથી, એવા કેટલા લોકો હશે કે જે લોકોને કામ ગમે તે આપી દો, કામ કરી લઈશું, ગમે તેટલો વર્કલોડ હોય, પરંતુ સરકારી નોકરી હોવી જોઈએ. ઓકે, જેથી કરીને જે જોબ સિક્યુરિટી, ખાસ કરીને સરકારી નોકરી કેમ જોઈએ છે જોબ સિક્યુરિટી માટે, જે એલાઉન્સીસ મળતા હોય છે, જે ફેમિલીના એલાઉન્સીસ મળતા હોય છે, બધા એલાઉન્સીસ બહુ સારા મળતા હોય છે. ઓકે, તો આ કારણથી ગવર્મેન્ટ જોબ બધાને જોઈએ છે તો એ લોકો આ ફોર્મ ભરી શકે છે, બાકી બીજે આગળ ક્યાંય મેળ ના પડતો હોય તો. ઓકે, તો આપણે આજના વિડીયોમાં એ જ જોવાનું છે કે આ 14માંથી કઈ એવી બેસ્ટ પોસ્ટ છે કે જેમાં કામ ઓછું હોય, આગળ તૈયારી પણ થઈ શકે, રજાઓ પણ સારી મળી રહે. પછી આમાં એવી કેટલી પણ પોસ્ટ છે કે જેમાં રિસ્ક બહુ રહેલો હોય છે મિત્રો, બહુ રિસ્કવાળી જોબ પણ છે. ઓકે, તો એવી પોસ્ટ તમને ના મળી જાય ફોર્મ ભરતી વખતે, ખાસ કરીને તમે એમને ફોર્મ ભરી દીધું, ગમે તે પોસ્ટ આવી સિલેક્ટ કરી લીધી અને જો તમને એ પોસ્ટ મળી ગઈ અને પછી તમારે કામ કરવાનું જિંદગીભર એ જ કામ કરવાનું રહેશે તો તમને પછતાવો થશે કે આ કઈ પોસ્ટ મેં સિલેક્ટ કરી લીધી. ઓકે, તો એવી ઘણી સારી પણ પોસ્ટ છે લિસ્ટમાં, તો આપણે એ જ વાત કરવાની છે. તો પ્લીઝ વિડીયોને લાસ્ટ સુધી સ્કીપ કર્યા કરજો. અહીંયા તમે જોઈ શકો છો કે રેલવે ગ્રુપ ડીની ઓલ જેટલી પણ પોસ્ટ છે અહીંયા સાઈડમાં બતાવી દીધી છે. 14 જેટલી પોસ્ટ છે અને બેસ્ટ પ્રિફરન્સ મેં મારા તરફથી તૈયાર કર્યો છે કે કયું બેસ્ટ પ્રિફરન્સ હોઈ શકે. ઓકે, તો સંપૂર્ણ વિડીયો જોજો, આપણે 1 by 1 જોવાના છે દરેક પોસ્ટ વિશે, જોબ પ્રોફાઇલ વિશે કે કઈ પોસ્ટ માટે શું કામ રહેતું હોય છે. ઓકે, અને બીજું તમને કહી દો મિત્રો કે આ જે પોસ્ટ પ્રિફરન્સ છે એ મારા આધારે તૈયાર કરેલું છે કે મને જે યોગ્ય લાગી છે એ પોસ્ટ પ્રિફરન્સ તૈયાર કર્યું છે. બાકી તમે આમાં ચેન્જીસ કરવા હોય તો તમે ચેન્જીસ કરી શકશો. તો હવે આ પોસ્ટ પ્રિફરન્સ તૈયાર કરવામાં મેં કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખ્યું છે. ઓકે, તો મારા એકોર્ડિંગ વાત કરું ને મિત્રો તો મેં જે પોઈન્ટનું ધ્યાન રાખ્યું છે ને તો એવું પહેલાં તો એ ધ્યાન રાખ્યું છે કે એવું પોસ્ટ હોવી જોઈએ કે જેમાં તૈયારી, કેમ કે નોકરીની સાથે તૈયારી પણ થઈ શકે, તો સ્ટડી વિથ જોબ હોય એવું એક એના પહેલાં પ્રિફરન્સ આપ્યું છે. પછી ગર્લ્સ, ઓકે, જે ગર્લ્સ માટે સારી હોય, બેસ્ટ
પોસ્ટ હોય તો એ બાબતનું પણ ખાસ કરીને એનું પણ ધ્યાન રાખ્યું છે, એના આધારે પ્રિફરન્સ તૈયાર કર્યું છે. ઓકે, પછી વર્કલોડ ઓછો હોય અને રિસ્ક ટાઈપ કહેવાય ને કે એ ઓછું રિસ્ક હોય. ઓકે, ઘણી એવી પોસ્ટ છે કે જેમાં બહુ જ રિસ્ક છે. ઓકે, પછી સેલેરી છે અને એલાઉન્સીસ છે, એ પણ સારા સેલેરી અને એલાઉન્સીસ મળતા હોય એને પણ પ્રિફરન્સ આપ્યું છે. પછી પ્રમોશન છે, પ્રમોશનના શું ઓપ્શન હોઈ શકે કે આગળ કઈ પોસ્ટમાંથી શું આગળ પ્રમોશન મેળવી શકાય એવી પોસ્ટ છે. મેનલી ગ્રુપ ડીની વાત કરું ને મિત્રો તો એમાં પ્રમોશન છે ને એ 10 થી 15 વર્ષ પર લાગી જતા હોય છે. મિનિમમ 10 વર્ષ તો તમારે ગણી લેવાના, પણ અમુક એવી પોસ્ટ છે કે જેમાં તમારું ફાસ્ટ પ્રમોશન થતું છે, એની પણ આગળ વાત કરીશું. પછી હોલિડે, રજાઓ પણ ખાસ કરીને ઇઝીલી રજાઓ મળી જતી હોય અને સેટરડે સન્ડે ઓફ હોય એવી ખાસ કરીને જોબ કે જે ફેસ્ટિવલ હોય, ફેસ્ટિવલ એન્જોય કરવા માટે પણ હોલિડેઝ રજાઓ રહેતી હોય છે. તો એ પોસ્ટને એ પણ ટાઈપને મેં પ્રિફરન્સ આપ્યું છે. પછી ડે ટાઈપની ડ્યુટી કઈ ટાઈમ્સ હોઈ શકે. ઓકે, ઘણી એવી ડ્યુટી હશે કે જેમાં 8 કલાક અને 12 કલાક પર તમારે કામ કરવું પડશે અને ઘણી એવી પોસ્ટ છે કે જેમાં માત્ર 8 કલાક કામ કરવાનું હોય છે અને ઘણી એવી હોય છે કે એમાં 12 કલાક પણ કામ કરવાનું હોઈ શકે છે અને સેલેરી તો બંનેમાં તમને સેમ મળશે. ઓકે, તો એનું પણ ખાસ ધ્યાન રાખ્યું છે આ પોસ્ટ પ્રિફરન્સ તૈયાર કરવામાં. ઓકે, તો આપણે હવે જોઈશું મિત્રો કઈ રીતે. બીજું તમને સેલેરીનું તમને સમજાવી દઉં કે આમાં સેલેરી કેવી રીતે રહેશે. તો સેલેરી ઓલ પોસ્ટની તમે જોઈ શકો અહીંયા 12 સુધી, અહીંયા 12, 13 અને 14 અહીંયા લખ્યું છે કેમ કે સ્પેસ નથી એના માટે. ઓકે, હવે સેલેરીની વાત કરીએ મિત્રો તો સેલેરી ગ્રુપ ડીની જેટલી પણ પોસ્ટ છે ને ઓલમોસ્ટ બધામાં સેલેરી સેમ છે. 30 થી 35 હજાર સેલેરી તમને મળશે. કોઈ પણ પોસ્ટ લઈ લો, તમને 30-35 હજાર સેલેરી તો તમારી ફિક્સ છે. પરંતુ ફરક ત્યાં આવે છે મિત્રો કે અમુક એવી પોસ્ટ જે છે કે એમાં તમારે ટ્રાવેલ શું કહેવાય કે એક્સ્ટ્રા તમને પે મળતું હોય છે, એક્સ્ટ્રા ચાર્જિસ મળતા હોય છે. એ કઈ પોસ્ટ છે કે જેમાં તમને એક્સ્ટ્રા પૈસા પણ મળતા હોય છે, દિવસના 500 થી 1000 રૂપિયા સુધીમાં તમને ડેલીના મળતા હોય છે. એટલે ઓલમોસ્ટ તમારી સેલેરી છે એવી પોસ્ટમાં 50,000 પ્લસ તમારી સેલેરી બની જતી હોય છે. તો એ પણ પોસ્ટ વિશે આગળ ડિસ્કશન કરીશું. બાકી બધામાં 30-35 હજાર સેલેરી સેમ રહેશે તમારી, બરોબર. પરંતુ અમુક એવી પોસ્ટ છે કે જેમાં પર ડેના સેલેરી તો મળે છે પરંતુ પર ડેના એક્સ્ટ્રા તમને એમાઉન્ટ પે કરતા હોય છે રેલવે તરફથી. તે પણ આપણે આગળ જોઈશું કે કઈ પોસ્ટ છે. અને બીજું તમને જણાવી દઉં કે આપણે જે પોસ્ટ આપણે પ્રિફરન્સ આપેલું છે ને એ ઉલટું આપેલું છે કે પહેલાં છે ને જે બહુ ખરાબ પોસ્ટ હોય ને એને પહેલાં રાખી છે, બરોબર, અને પછી લાસ્ટમાં જે હશે ને એ પ્રમાણે રહેશે. તો અહીંયા તમે જોઈ શકો કે સૌથી છેલ્લે તમારે કઈ પોસ્ટ રાખી શકાય મારા એકોર્ડિંગ તો ટ્રેક મેન્ટેનરની પોસ્ટ છે ને, ટ્રેક મેન્ટેનર, તો એની પોસ્ટ તમારે લાસ્ટમાં રાખી શકાય. ફોટો તમે બાજુમાં સાઈડમાં તમે જોઈ શકતા હશો કે ટ્રેક મેન્ટેનનું શું કામ હોય છે. ફોટોથી તમે બહુ સારી રીતે સમજી ગયા છો. તો પણ તમે અહીંયા જોઈ શકો કે ટ્રેક મેન્ટેનનું બેઝિકલી કામ શું હોય છે. તો રેલવે ટ્રેક હોય ને, રેલવે જે ટ્રેક હોય છે ને ત્યાં તમારે 2 થી 5 કિલોમીટર સ્ટેશનથી તમારે શરૂ કરવાનું છે. 2 થી 5 કિલોમીટર તમારે ચાલતા જવાનું છે અને બધા જ ટ્રેક ઉપર તમારે જે પણ બોલ્ટ્સ હોય કે પછી તમારે જે પણ ટ્રેક છે ને એ તમારે ચેક કરવાના હોય છે. જ્યાં બોલ્ટ્સ ઢીલા હોય ત્યાં તમારા બોલ્ટ ફિટ કરવાના હોઈ શકે. બાકી જે ટ્રેકમાં ખામી રહી ગઈ હોય, ઓકે, તો એનું પર તમારે રિપોર્ટ આગળ આપવાનો હોય છે. એ જે પીવે હોય ને, ઓકે, પીવે કરીને પણ એક પોસ્ટ છે, એને રિપોર્ટ તમારે આપવાનો હોય કે આ જે ટ્રેક છે ત્યાં આગળ ખામી છે તો એ લોકો આઈને વેલ્ડિંગ વગેરે કરી હશે. તો પીવેની પણ આગળ વાત કરવાની છે. બીજું તમારે ખાસ કરીને આમાં છે ને ડે નાઇટ શિફ્ટ હોઈ શકે મિત્રો. ઓકે, ઘણી વખત તમે રેલવેમાં મુસાફરી કરતા હોય તો ત્યારે ટોર્ચ લઈને પણ તમે જોયા હશે ટ્રેક ઉપર, તો એ ટ્રેક મેન્ટેનર હોઈ શકે, બરોબર. પછી આમાં કહેવાય ને કે આ જે ટાઈપ છે કઈ ટાઈપની છે તો હાર્ડ ડ્યુટી છે મિત્રો. ઓકે, તમે સમજી લો કે હવે ઉનાળાનો સમય છે, ઓકે, જબરજસ્ત ગરમી પડે છે તો એવામાં પણ તમારે કામ તો કરવું જ પડશે. ઓકે, ત્યાં તમને રેલવે ટ્રેક ઉપર તમને ક્યાંય છાંયડો તો મળવાનો નથી, બરોબર. 2-5 કિલોમીટર ચાલીને જવાનું છે. તમારા જે ટૂલ્સ હોય, ઓકે, જે ટૂલ્સ એ ટૂલ્સ પણ તમારે સાથે લઈ જવાના હોય છે. તમારે કોઈ તમારી સાથે હોતું નહીં, તમારે બધું ઊંચું કરીને ઉંચકીને લઈ જવાનું હોય. પાણી હવે ઉનાળાનો સમય હોય તો પાણી છે, આ બધાની કહેવાય ને કે જરૂરિયાત વધારે વધી જાય તો તમારી પાસે લોડ વધી જાય. તો આપણે જોઈએ કામ ઇઝી છે, બરોબર. કામ તમારે બેઝિકલી કંઈ નથી, તમારું નટ બોલ છે એ બધું જસ્ટ ચેક કરવાનું છે. બાકી જે પણ ખામી હોય ટ્રેકમાં એ રિપોર્ટ પીવેને આપવાનો હોય છે. ઓકે, બાકી આમાં રિસ્ક પણ વધારે રિસ્કવાળી જોબ છે. કેમ કે તમે હવે માની લો કે એકદમ કોહરો છે, બરોબર. ઘણી વખત તમે જોયું હશે પંજાબ, અમૃતસર બાજુ તો ત્યાં આગળ કોહરો બહુ વધારે હોય છે. ખાસ કરીને ઠંડીની સિઝનમાં તો બધી જગ્યાએ એવું હોય છે. તો હવે તમે ટ્રેક ઉપર જઈ રહ્યા છો અને એવામાં જો પાછળથી કોઈ ટ્રેન આવી રહી છે, બરોબર, અને એને હોર્ન બોર્ન વગાડવાનું ક્યાંક ચૂકી ગયા હોય, ખબર ના હોય, ઓકે, તો તમને સીધા અડફેટમાં લઈ શકે, ટક્કર મારી શકે. તો આમાં તમારું રિસ્ક ટાઈપ વધી જાય છે મિત્રો, બરોબર. 8 કલાકની ડ્યુટી હોય છે મિત્રો. 8 કલાક તમારે ડ્યુટી કરવાની હોય છે. તમને શિફ્ટ વાઇઝ હોય છે. તમે આજે ડેમાં કર્યું તો કાલ નાઇટમાં બીજા લોકો હશે, પછી નાઇટમાં જે બીજાએ કર્યું તો તમારે એની જગ્યાએ તમારે નાઇટમાં કરવાનું છે. તો એ રીતે ડે નાઇટ શિફ્ટ રહી શકે. એક દિવસ ડે, એક દિવસ નાઇટ, એક દિવસ ડે, એક દિવસ નાઇટ, એવી રીતે હોય છે. અને 2 થી 5 કિલોમીટર તમારે અંતર કાપવાનું હોય છે મિત્રો. તો આ ટ્રેક મેન્ટેનરની પોસ્ટ છે. ઓકે, તો આને મેં સૌથી છેલ્લા ઉપર રાખ્યું છે નંબર 14 ઉપર. ઓકે, હવે આપણે જોઈશું નંબર 13 ઉપર કે કઈ પોસ્ટ છે, એના ઉપર કઈ પોસ્ટ રાખી શકાય. તો આસિસ્ટન્ટ બ્રિજની પોસ્ટ છે મિત્રો. હવે આસિસ્ટન્ટ બ્રિજ માટે તમે જોઈ શકો છો, બાજુમાં ફોટો તમને દેખાતો હશે કે આસિસ્ટન્ટ બ્રિજનું શું કામ હોય. જેટલા પણ બ્રિજ ઉપર ટ્રેક હોય છે ને એ બ્રિજનું મેન્ટેનન્સ કરવાનું હોય છે. એ બ્રિજના ટ્રેક હોય છે એનું મેન્ટેનન્સ રાખવાનું હોય છે. પછી મોસ્ટલી તમારું જે કામ હોય છે ને મિત્રો એ ડે શિફ્ટમાં જ છે. અહીંયા તમને નાઇટ શિફ્ટ તમને નહીં જોવા મળે. આમાં પણ તમારું હાર્ડ કામ કહી શકાય અને રિસ્ક તો આમાં પણ રહેલો છે. કેમ કે તમારે ઊંચા બ્રિજ હોય એ બ્રિજ ઉપર પણ તમારે જઈને કામ કરવાનું હોય છે મિત્રો, બરોબર. આમાં પણ 8 અવરની ડ્યુટી હોય છે, બરોબર. તો
તો બેઝિકલી આસિસ્ટન્ટ બ્રિજનું આ કામ હોય છે. ત્યાર પછી નંબર 12 ઉપર મેં પોસ્ટ રાખી છે આસિસ્ટન્ટ પીવી. ઓકે, અહીંયા તમે જોઈ શકો આસિસ્ટન્ટ પીવીની એનો પણ ઇમેજ તમને બાજુમાં દેખાતો હશે કે પીવીનું શું કામ હોય છે. એનું બેઝિકલી કામ શું હોય છે કે ટ્રેક ઉપર વેલ્ડિંગ કરવાનું, રિપેરિંગ કરવાનું, અથવા તો કોઈ પણ ખામી રહી ગઈ હોય ટ્રેકમાં તો એને સુધારવાનું કામ હોય છે તમારું. પછી આમાં પણ તમારે હેવી લોડિંગ કેરી કરીને તમારે જ્યાં પણ ટ્રેક મેન્ટેનરને રિપોર્ટ આપી હોય ત્યાં આગળ તમારે લોડ કેરી કરીને તમારે ત્યાં જવાનું હોય છે. તમારા જે ટૂલ્સ હોય એ બધા ટૂલ્સ, વેલ્ડિંગના ટૂલ્સ છે, રિપેરિંગના જે પણ ટૂલ્સ હોય એ બધા તમારે જાતે ઊંચા કરીને લઈ જવાના રહેશે. ઓકે, પછી આમાં પણ હાર્ડ જોબ કહી શકાય. આમાં રિસ્ક થોડો ઓછો રહી શકે, રિસ્ક તમારો એટલો બધો ના કહી શકાય, પરંતુ 8 અવર ડ્યુટી આમાં પણ રહેલી છે. રિસ્ક તો બધી જોબમાં છે જ. ઓકે, ત્યાર પછી નંબર 11 ઉપર મેં જે પોસ્ટ રાખી છે એ આસિસ્ટન્ટ TRDની પોસ્ટ રાખી છે. ઓકે, હવે આનું બેઝિકલી TRDનું કામ શું હોય છે તમે ઇમેજ ઉપર તમે જોઈ શકો. હવે આ જે લોકો છે ને, આ જે એન્જિન છે ને એ સ્પેશિયલી TRDનો હોય છે. આમાં સ્પેશિયલી એનો લોકો પાયલટ અલગ હોય, એનો એન્જિન ડ્રાઈવર અલગ હોય. પછી આમાં SSC જે જુનિયર એન્જિનિયર હોય ને, બેઝિકલી એ તમારા જુનિયર એન્જિનિયર તમારી સાથે હોય છે હેલ્પ, બરોબર. તો એ પણ તમને જે પણ કામ કહે એ પ્રમાણે તમારે કામ કરવાનું રહેશે. બેઝિકલી જે ઉપર રેલવેની ઉપર જે વાયર્સ હોય છે, ઇલેક્ટ્રિક વાયર, એ વાયરનું મેન્ટેનન્સ તમારે કરવાનું હોય છે. બહુ જ વેરી રિસ્કી ટાઈપની જોબ કહી શકાય આમાં મિત્રો, કેમ કે આમાં રિસ્ક વધારે હોય છે. કેમ? એનું કારણ શું હોય છે કે માની લો કે આમાં જે વાયર હોય છે એમાં જો કરંટ 1% પણ કરંટ ચાલુ હોય ને તો તમારું ત્યાં ને ત્યાં તમારું કામ થઈ જશે, બરાબર. તો બહુ જ વેરી રિસ્કી કહી શકાય. ઇલેક્ટ્રિકલ ટાઈપની જોબ છે, ઇલેક્ટ્રિકલ વાયર સાથે કામ કરવાનું છે. પછી ડે શિફ્ટ જ હોય છે આમાં અને 8 અવરની ડ્યુટી હોય છે. પછી આમાં વર્કલોડ કહેવાય ને કે બહુ એટલો બધો પણ વર્કલોડ ના કહી શકાય, મોડરેટ વર્કલોડ હોય છે. ઓકે, જ્યાં પણ તમને રિપોર્ટ મળે ત્યાં તમારે બસ આ કામ કરવાનું હોય છે. તમે ઘણી વખત મુસાફરી કરતા હોય ત્યારે તમે આ ટાઈપના લોકો જોયા હશે, લોકો પાયલટ અથવા તો લોકો એન્જિન, બરાબર. તો એનું બેઝિકલી કામ આ જ હોય છે, ઉપર રેલવેની ઉપર જે વાયર્સ હોય એનું મેન્ટેનન્સ રાખવાનું. ઇઝી જોબ છે, એટલે બધી ટફ નથી, પરંતુ રિસ્કી ટાઈપ આમાં વધારે છે. એટલા માટે મેં એને 11મા નંબર ઉપર રાખી છે. ઓકે, બીજું અહીંયા તમને જે પોસ્ટ માટે હું ફિમેલ્સ માટે અહીંયા મેન્શન કરેલું હશે કે ગુડ ફોર ફિમેલ્સ અથવા તો ગુડ ફોર ગર્લ, એ પોસ્ટ માટે ગર્લ્સ માટે બેસ્ટ રહેશે. અહીંયા જે પણ પોસ્ટ બતાવું છું ત્યાં અહીંયા મેન્શન કરેલો છે બધો ડેટા, અહીંયા તમે જોઈ શકો. અહીંયા બધી કોઈ પોસ્ટ ગર્લ્સ માટે સારી નથી, બરાબર. પછી આસિસ્ટન્ટ ટ્રેક મશીનની વાત કરીએ. હવે આસિસ્ટન્ટ ટ્રેક મશીન 10 નંબર ઉપર મેં રાખ્યું છે. હવે એનું કામ શું હોય છે તમે જોઈ શકો છો, બરાબર. તમે વિડીયોમાં બાજુમાં સાઈડમાં તમને જોવા મળતું હશે કે આસિસ્ટન્ટ ટ્રેક મશીન બહુ જ મોટું એક મશીન હોય છે, બરાબર. હવે આ મશીન એવું હોય છે ને કે આમાં તમને રહેવા, ખાવા, પીવાની, બધી કપડાં ધોવાનું બધું જ આ મશીનમાં જ કરવાનું હોય છે, બરાબર. હવે આમાં શું હોય છે, ઇઝી જોબ છે. જોબ તમારી ઇઝી છે, જે કામ કરશે બધું મશીન જ કરશે, પ્રોગ્રામિંગ રહેશે, બરાબર. અને આમાં પણ તમારે જુનિયર એન્જિનિયર હોય બધા, એ જ બધા સાથે રહેશે. અને બીજું ખાસ કરીને આમાં એક સ્પેશિયલ શું છે કે 20 થી 21 દિવસ તમારે આઉટ ઓફ વર્ક સ્ટેશન હોય ને ત્યાંથી તમારે 20 થી 21 દિવસ માટે બહાર પણ તમને જવાનું હોઈ શકે છે, બરાબર. અને જે તમે 20-21 દિવસ તમે બહાર હો છો ને પછી 7-8 દિવસનો તમને એકદમ બિલકુલ રેસ્ટ મળે છે, રજા ટાઈપનું કહી શકાય તો રજા જ મળે છે. બીજું કે આમાં તમે જેટલા દિવસ બહાર રહો છો ને, જેટલા પણ તમારા સ્ટેશન છે એટલા દિવસ તમે જેટલા દિવસ બહાર રહેશો એના પર ડે તમને 500 રૂપીસ એક્સ્ટ્રા પે કરશે તમને રેલવે, બરાબર. અને આમાં પણ કોઈ ફિક્સ ડ્યુટી ટાઈમ નથી હોતો અને નો રિસ્ક પણ આમાં એટલો બધો ઓછો જ હોય છે કે કોઈ રિસ્ક નથી હોતો. બાકી જે કામ કરશે એ આ મશીન કરશે. પણ આમાં ખાસ કરીને 10મા નંબર ઉપર એટલા માટે રાખી છે કે આમાં મિત્રો છે ને તમારે જે મશીન છે ને મશીનની પાછળ જ એક બીજો પણ ડબ્બા જેવું હોય છે જ્યાં તમારે રહેવાનું હોય છે, ત્યાં તમારે ખાવા પીવાનું બધું જ ત્યાં જ હોય છે લોકોની અંદર જ, બરાબર. એ જે એન્જિન હોય ને એની અંદર તમારે રહેવાનું હોય છે, ખાવાનું, જમવાનું બધું ત્યાં જ કરવાનું હોય છે, બરાબર. એટલે તમને જો ફેમિલી સાથે પસંદ હોય રહેવું તો આ તમારા માટે પોસ્ટ પ્રિફરન્સ સારી નથી. બાકી જે લોકોને ફરવું વધારે ગમતું હોય અલગ અલગ સ્ટેટમાં, અલગ અલગ જગ્યાએ, તો એ લોકો આ પ્રિફરન્સ સારી આપી શકે. આમાં સેલેરી તમારી કહું ને કે સેલેરી આમાં 45-50 હજાર પ્લસ તમારી સેલેરી બની જશે, બરાબર. તો આ તમે આગળ પહેલાં પ્રિફરન્સ રાખી શકો છો. ઓકે, આસિસ્ટન્ટ ટ્રેક મશીનમાં. ઓકે, પછી 20-21 દિવસ તમારે કામ કરવાનું બાકી રજા હોય છે. તો આ એક પોસ્ટ છે. બીજી આગળ વાત કરીએ પોઈન્ટ્સમેન. ઓકે, હવે આને છે ને મોસ્ટલી સ્ટુડન્ટ છે ને એ પહેલાં પ્રિફરન્સ રાખતા હોય છે, પરંતુ મેં આને 9મા નંબર ઉપર રાખ્યું છે કેમ કે આ બહુ જ વેરી રિસ્કી ટાઈપની જોબ છે. ઓકે, બાજુમાં એનું તમે જોઈ શકો છો કે આનું કામ શું હોય છે. તમે જોયા હશે કે ટ્રેનનું કપલિંગ કરવાનું હોય, રાઈટ. તમે જ્યારે ટ્રેનનું કપલિંગ કરતા હો, ઘણા બધા ન્યૂઝ પર તમને જોયા હશે, તમે ગૂગલ પર સર્ચ કરજો કપલિંગ છે, શન્ટિંગ છે, બરાબર. તો એ વખતે તમને ખાસ કરીને બહુ રિસ્ક વધી જતો હોય છે. બાકી આ જોબ બહુ ઇઝી છે, બરાબર. જ્યારે કપલિંગ શન્ટિંગ કરવાનું આવે ને ત્યારે બહુ રિસ્કી થઈ જતું હોય છે. જો તમારી સહેજ પણ મિસ્ટેક રહી ગઈ ને તો તમે બે ટ્રેનની વચ્ચે, કહેવાય ને બે કોચની વચ્ચે તમારું કૂચો થઈ શકે છે. બહુ રિસ્કી ત્યારે થઈ જાય. ઓકે, અધરવાઇઝ બહુ ઇઝી જોબ છે. 12 કલાક અને 8 કલાકની જોબ હોઈ શકે. 12 કલાક જ્યારે તમને નાના સ્ટેશન ઉપર મૂકે ને ત્યારે તમારે 12 કલાક ડ્યુટી કરવાની હોય છે. જ્યારે મોટા જંકશન સ્ટેશન ઉપર મૂકે ત્યારે ફક્ત 8 કલાક ડ્યુટી કરવાની હોય છે. ગુડ ફોર પ્રમોશન માટે બેસ્ટ છે. ઓકે, તમારે સ્ટેશન માસ્ટર બનવું હોય, ટ્રેન મેનેજર બનવું હોય કે પછી બહુ સારી એવી પોસ્ટ ઉપર તમે જવું હોય તો આમાં પ્રમોશનના ઓપ્શન બહુ સારા રહેલા છે, બરાબર. અને તમે આમાં સ્ટડી માટે ટાઈમ પણ બહુ મળી રહેશે. ગુડ ફોર ગર્લ્સ માટે આ પોસ્ટ સારી છે.
એનું એક રીઝન છે મિત્રો, એનું એક રીઝન છે. કયું રીઝન છે કે ગર્લ્સને બેઝિકલી કપલિંગનું કામ છે ને એ ગર્લ્સને નથી કરાવતા. ઓકે, મેન હોય ને મેલ એને જ વધારે કપલિંગ અને શન્ટિંગનું કામ કરવાનું હોય છે. બાકી ગર્લ્સ માટે તો બહુ સારી જોબ છે, તમે જોઈન કરી શકો છો, આને પ્રિફરન્સ આપી શકો છો. તો પણ મેં આને 9મા નંબર ઉપર રાખી છે, બરાબર. પછી બીજું આનું શું કામ હોય છે, સિગ્નલ એક્સચેન્જ કરવાનું, રેડ ગ્રીનનો. તમે જોયું હશે કે જે લોકો હાથમાં જ ફ્લેગ લઈને ઊભા હોય છે, રેડ અથવા ગ્રીન કલરનો, તો એક પણ કામ કરવાનું હોય છે. પછી બીજું એક કામ હોય છે ગેટમેન તરીકે. ઓકે, તમે ગેટમેન ફાટક ઉપર ગયા હોય ત્યારે તમારે ટ્રેન આવવાની હોય ત્યારે તમને ફાટક આડો કરી દેવામાં આવતો હોય છે, બરાબર. તો એ ગેટમેનનું પણ કામ તમને આપી શકે. નો વર્કલોડ બહુ ઇઝી હોય છે, કોઈ વર્ક આમ કહેવાય ને કે ફિઝિકલ વર્ક નથી હોતું આમાં એટલું બધું. ઓકે, ડ્યુટી જ હોય છે, ગર્લ્સ પણ એપ્લાય કરી શકે. પરંતુ આ જ્યારે તમને કપલિંગ અને શન્ટિંગનું કામ આપે ને તો તમારે ઇઝી ના કહી શકાય, એ બહુ રિસ્કી થઈ જતું હોય છે મિત્રો. બાકી અધરવાઇઝ આ પોસ્ટ બહુ સારી છે. ઓકે, તો એના કારણે સ્ટુડન્ટ્સ આના પ્રિફરન્સ પહેલાં આપતા હોય છે. બાકી મેં 9મા નંબર પર રાખી છે, પણ તમારા હિસાબથી તમને જો યોગ્ય લાગે તો આને પહેલાં પ્રિફરન્સ આપી શકો. ત્યાર પછી 8મા નંબર પર મેં રાખી છે આસિસ્ટન્ટ ઓપરેશનની પોસ્ટ. ઓકે, આસિસ્ટન્ટ ઓપરેશન. હવે મિત્રો આનું શું કામ હોય છે, તો મોસ્ટલી ઇલેક્ટ્રિકલ વર્ક હોય છે. ઇલેક્ટ્રિક વર્ક ક્યાં ગાડી, તો જે રેલવેની કોલોની હોય, ઓકે, જે રેલવેનો સ્ટાફ હોય રહેતો હોય, એ સ્ટાફ રહેતો હોય ત્યાં આગળ તમારે વીજળીનું જો કોઈ કામ રહે, ઇલેક્ટ્રિક સંબંધિત કોઈ કામ હોય, તમે ફોટોમાં બહુ સારી રીતે તમે જોઈ શકો છો, તો ત્યાં તમારે બેઝિકલી ઉપર ચડવાનું પણ હોય છે. ઇલેક્ટ્રિક જે થાંભલા હોય ત્યાં તમારે ઉપર ચડવાનું હોય છે. ત્યાં જે શું ખામી છે એ જેઈ SSC જેઈ હોય, ઓકે, અથવા તો RRB જેઈ એટલે કે જે જુનિયર એન્જિનિયર હોય ને એને તમારે રિપોર્ટ આપવાનો હોય છે કે અહીંયા આ ખામી છે, આ પ્રોબ્લેમ છે. પછી એ લોકો ત્યાં એનું કામ કરતા હોય છે. પછી ડે ટાઈપની જોબ હોય છે, મોસ્ટલી આમાં ડે ટાઈપ જ જોબ હોય છે. વર્કિંગ કહેવાય ને, વર્કલોડની વાત કરું ને તો મિત્રો વર્કલોડ મોડરેટ ટાઈપનો વર્કલોડ હોય છે. એટલું બધું હાર્ડ મતલબ કહેવાય ને કે બહુ વર્કલોડ નથી હોતો. તમારે જો રિપોર્ટ આવે, કોઈ પ્રોબ્લેમ આવે ત્યારે તમારે કામ રહેતું હોય છે. 8 કલાકની બેઝિકલી ડ્યુટી હોય છે. રિસ્કી લો લેવલનો રિસ્ક હોય છે. બાકી જે ઇલેક્ટ્રિક ઉપર કામ કરતા હોય એ લોકો પહેલાં કરંટ કાપી દેતા હોય છે, કાપી દેતા હોય છે, પછી કામ કરતા હોય છે. તો આમાં એટલું બધું રિસ્કી નથી હોતું, બરાબર. પણ તો પણ મેં આના 8 નંબર પર પ્રિફરન્સ રાખી છે. ત્યાર પછી 7 નંબર પર મેં જે રાખી છે ને મિત્રો, આસિસ્ટન્ટ TL અને AC. ઓકે, TL એટલે કે ટ્રેન લાઇટ અને AC, બરાબર. હવે આમાં પણ 2 ટાઈપની હોય છે, TL અને AC વર્કશોપ પણ હોય છે, એ આગળ જોઈશું, બરાબર. એને મેં આગળની પોસ્ટ પ્રિફરન્સ રાખી છે. આસિસ્ટન્ટ TL અને ACનું જે 2 કામ હોય છે ને મિત્રો, આમાં સેલેરી એક તો સારી સેલેરી બની જતી હોય છે. 25,000 આજુબાજુ તમારી સેલેરી બની જતી હોય છે. કેમ કે આમાં તમને શું હોય છે કે તમારી જો ટ્રેન છે, આમાં બેઝિકલી તમારું ટ્રેનની અંદર હોય ને, ટ્રેનની અંદર કોચની અંદર જ કામ હોય છે. ઓકે, ટ્રેનમાં હવે જે ટ્રેનની અંદર તમે જોયું હશે AC હોય છે, લાઇટ હોય છે, ફેન હોય છે, એનું રિપેરિંગ અને એનું મેન્ટેનન્સનું કામ તમારે કરવાનું હોય છે, બરાબર. આમાં પણ ડે નાઇટની શિફ્ટ હોય છે. બીજું લો વર્ક હોય છે. વર્ક એટલું બધું નહીં, જો ત્યાં કોઈ ખામી હોય, લાઇટ બગડી ગઈ હોય અને કોઈ પેસેન્જરે કમ્પ્લેન કરી હોય ત્યારે તમારે કામ કરવાનું હોય છે. આમાં પણ નો રિસ્ક પણ આમાં એટલું બધું નથી હોતું. પરંતુ તમારી સેલેરી આમાં શું ખામી મેં 7 નંબર ઉપર એટલા માટે રાખી છે કે આમાં છે ને મિત્રો, તમારે માની લો કે તમે અહીંયાથી દિલ્હી જઈ રહ્યા છો, ઓકે, અમદાવાદથી દિલ્હી જઈ રહ્યા છો, તો ત્યારે તમારે ટ્રેનમાં તમારી ડ્યુટી રહેશે. તો તમે અમદાવાદથી દિલ્હી જશો ને, તો દિલ્હીથી અમદાવાદ આવશો, બરાબર. તો એ સમયે જે તમને TA મળતું હોય છે ને, ટ્રાવેલ એલાઉન્સ, તો એના કારણે તમારી સેલેરી છે એ 50,000 આજુબાજુ વધી જતી હોય છે. ઓકે, તો આ ગર્લ્સ માટે બહુ સારી જોબ નથી, કેમ કે આમાં તમારે કહેવાય ને કે ફરવાનું બહુ રહેતું હોય છે. જે લોકોને ફરવાનું વધારે ગમતું હોય એક સ્ટેટથી બીજા સ્ટેટ, તો એ લોકો આને પ્રિફરન્સ આપી શકે. બાકી ઇઝી વર્ક છે, કોઈ રિસ્ક ટાઈપની જોબ નથી, સેલેરી બહુ સારી છે, બરાબર. અને બેઝિકલી કામ તમારું ટ્રેનની અંદર જ હોય છે, કોચની અંદર. ઓકે, અને આ પ્રમાણેનું કામ છે. હવે આગળની પોસ્ટ વાત કરીએ કે નંબર 6 પર મેં જે રાખી છે એ આસિસ્ટન્ટ શેડ ડીઝલની પોસ્ટ છે. ઓકે, આસિસ્ટન્ટ શેડ ડીઝલ. હવે આને કામ શું હોય છે, તો અત્યારે તો બેઝિકલી આનું કામ છે બહુ જ ઓછું થઈ ગયું છે. ડીઝલ લોકો સર્વિસ મેન્ટેનન્સનું કામ હોય, જેટલા પણ જે એન્જિન હોય છે ને, ડીઝલવાળા એન્જિન, એમાં તમારે કામ કરવાનું હોય છે. અને આમાં બેઝિકલી તમારે કહેવાય ને કે હાથ કાળા કરવા પડે. ઓકે, ડીઝલ છે એટલે તમે પૂરા અહીંયાથી મસ્ત નહીં ધોઈને જાઓ અને પછી ઘરે આવશો ને તો એકદમ કાળા થઈને આવશો, બરાબર. તો ડે નાઇટની આમાં જોબ હોય છે. વર્કશોપની અંદર જ બેઝિકલી વર્કશોપની અંદર કામ કરવાનું હોય છે અને એક જ જગ્યાએ તમારું ફિક્સ કામ હોય છે. આમાં ફરવાવાળું નથી. ઇઝી જોબ છે, નો રિસ્ક છે. ઓકે, ગર્લ્સ માટે પણ સુટેબલ છે, બરાબર. પછી આનાથી પણ સારી એક પોસ્ટ છે આસિસ્ટન્ટ શેડ ઇલેક્ટ્રિકલ. આસિસ્ટન્ટ શેડ જેવી રીતે ડીઝલનું કામ હતું ને એ જ ટાઈપની જોબ છે, પરંતુ આ ઇલેક્ટ્રિકલ છે. ઓકે, જેટલા પણ ઇલેક્ટ્રિક અત્યારે મોસ્ટલી ઇલેક્ટ્રિકલ એન્જિન થઈ ગયા છે, બરાબર. તો હવે આમાં તમારે ઇલેક્ટ્રિકલ સર્વિસ અને મેન્ટેનન્સનું કામ કરવાનું છે. ડે નાઇટ જોબ છે. પછી હેવી વર્ક નથી હોતું આમાં. ઓકે, આમાં હેવી વર્ક હોય છે, કેમ કે આમાં અત્યારે જેટલા પણ મોસ્ટલી એન્જિન આવે છે ને એ બધા ઇલેક્ટ્રિકલ એન્જિન છે, બરાબર. તો એમાં તમારે કામ વધારે રહી શકે ડીઝલ કરતાં. આમાં પણ રિસ્ક લેવલ ઓછું હોય છે, ના કે બરાબર છે. પછી ગર્લ્સ માટે પણ બેસ્ટ પોસ્ટ કહી શકાય આ. તો આ ગર્લ્સ આને પણ પ્રિફરન્સ આપી શકાય. ઓકે, વર્કશોપની એક જ જગ્યાએ તમારે ફિક્સ રહેશે, ત્યાં તમારે કામ કરવાનું રહેશે.
પછી આસિસ્ટન્ટ વર્કશોપનું શું કામ હોય છે? તો આસિસ્ટન્ટ વર્કશોપમાં તમે જોઈ શકો છો બાજુમાં જે વર્કશોપ હોય છે, રેલવેનું જે વર્કશોપ હોય ને ત્યાં આગળ તમારે કામ કરવાનું હોય. આ પણ ગર્લ્સ માટે બેસ્ટ રહેશે. 8 કલાકની ડ્યુટી રહેશે. મોડરેટ વર્ક હોય છે. વર્કલોડ છે ને એકદમ એટલો બધો હોતો નથી વર્કશોપની અંદર. જે તમારે કોચને રિલેટેડ કે એન્જિનને રિલેટેડ જે તમારું ફિટિંગ છે કે પછી વેલ્ડિંગ છે એ બધું કામ કરવાનું હોઈ શકે. બાકી હોલિડેના આમાં બેનિફિટ હોય છે વર્કશોપની અંદર કે જેટલા પણ રજાઓ હોય, દિવાળી હોય તો ત્યારે વર્કશોપ બંધ રહેતી હોય છે. પછી ડે ટાઈપની જોબ હોય છે, પણ જેટલા પણ ફેસ્ટિવલ હોય, દિવાળી હોય, હોલી હોય, તો આ બધામાં તમારું વર્કશોપ છે ને બંધ રહેતું હોય છે. પછી સન્ડે હોય તો ત્યારે આ બધું વર્કશોપ બંધ રહેતું હોય છે, રાઈટ. તો ત્યારે તમને ગર્લ્સ માટે આ સુટેબલ પોસ્ટ છે. પછી આસિસ્ટન્ટ TLNAC. હવે આ જે પોસ્ટ છે એ વર્કશોપની છે. બીજી જે આગળ વાત કરી હતી ને એ ટ્રેનની અંદર હતું. આમાં તમારે શું કામ કરવાનું છે? તો આ પણ પોસ્ટ ગર્લ્સ માટે બેસ્ટ રહેશે. 8 કલાક ડ્યુટી રહેશે. કોચની અંદર જે લાઇટ હોય, AC ફિટિંગ કરવાનું હોય. જેટલા પણ નવા કોચ બનીને આવે છે ને એ કોચની અંદર તમારે લાઇટ ફિટિંગ કરવાનું હોય, AC ફિટિંગ કરવાનું હોઈ શકે, બરાબર. આમાં પણ હોલિડેના બેનિફિટ્સ મળી જાય છે. રજાઓ પણ આમાં સારી એવી મળે છે. ડે ટાઈપની જોબ છે, લો વર્ક છે. તો આને પણ તમે પ્રિફરન્સ પહેલાં આપી શકો છો. ત્યાર પછી આગળ જોઈએ આસિસ્ટન્ટ કેરેજ એન્ડ વેગન. હવે આ કેરેજ એન્ડ વેગન એટલે શું છે? તમને ખ્યાલ હશે કે એક કોચ હોય છે, એક ગાડી હોય કે એમાં તમને કેરેજ અને વેગનનું મતલબ પેસેન્જર હોય અને એક હોય છે માલગાડી ટાઈપની, રાઈટ. તો એમાં એનું તમારે કામ કરવાનું હોય છે. આ પણ ગર્લ્સ માટે સારી જોબ છે, ઓકે. તો આના પણ પ્રિફરન્સ આપી શકે ગર્લ. 8 કલાકની ડ્યુટી હોય છે. કોચ મેન્ટેનન્સનું બેઝિકલી કામ હોય છે, રિપેરિંગને સંબંધિત. પછી હોલિડેના બેનિફિટ્સ આમાં મળે છે. ડે ટાઈપની જોબ છે આ પણ, અને આમાં પણ વર્કલોડ બહુ મોડરેટ હોય છે, ઓકે. લો લેવલનું વર્ક હોય છે, ઓકે. પછી 8 કલાકની ડ્યુટી હોય છે. હવે ફર્સ્ટ નંબર ઉપર મેં જે રાખી છે એ આસિસ્ટન્ટ SNT ડિપાર્ટમેન્ટમાં, આ SNT, ઓકે. હવે આનું બેઝિકલી કામ શું હોય છે તમે ફોટો તમે જોઈ શકો છો. આ પણ ડે અને નાઇટ ટાઈપની જોબ છે, બરાબર. રિસ્પેક્ટફુલ જોબ હોય છે, કેમ કે આમાં તમારે કહેવાય ને કે કોમ્યુનિકેશન કરતું રહેવું પડતું હોય છે કે સિગ્નલ ઓકે છે કે નથી, બરાબર. તો આ પણ એક રિસ્પેક્ટ ટાઈપની જોબ કહી શકાય. તો ગર્લ્સ આને પણ પ્રિફરન્સ આપી શકે. ગર્લ્સ માટે પણ સારી જોબ છે. આમાં પણ તમારે જ્યારે સિગ્નલ જે તમે જોઈ શકો છો ને આ સિગ્નલ જ્યારે ખરાબ થાય ને ત્યારે તમારે મેન્યુઅલી આને સિગ્નલ આપવાનું હોય છે, ઓકે, મેન્યુઅલી. તો રિસ્પેક્ટ બહુ સારી હોય છે. પછી ગુડ ફોર ગર્લ્સ માટે પણ સારી છે. પછી મોડરેટ વર્ક હોય છે. જ્યારે સિગ્નલ બંધ પડે ને ત્યારે તમારે કામ હોય છે, બાકી કામ નથી હોતું, બરાબર. તો આ 14 પોસ્ટ વિશે આપણે પ્રિફરન્સ આપી. ગર્લ્સ માટે કઈ પોસ્ટ સારી છે, નથી સારી, બધી જ વાત કરી લીધી, બરાબર. હવે તમારી પર ડિપેન્ડ કરે છે કે તમારે કઈ બાબતને વધારે ધ્યાન આપવું. હવે ઘણા બધા લોકો એવું હશે કે જે લોકોને ફરવું વધારે ગમતું હશે તો એ લોકો એ પ્રમાણે પોસ્ટને પ્રિફરન્સ આપે. હવે ઘણા બધા લોકો બીજા એવા હશે કે અહીંયા વેકેન્સી ક્યાં વધારે છે. જો અહીંયા વેકેન્સી વધારે છે તો ટ્રેક મેન્ટેનર માટે આપી દો પ્રિફરન્સ પહેલાં, બરાબર. કે જે ખાસ કરીને કોઈ પણ ભોગે જોબ જોઈએ છે તો એ લોકો અહીંયા વેકેન્સીને ધ્યાનમાં રાખીને પ્રિફરન્સ આપી શકે કે જ્યાં વધારે વેકેન્સી હોય તો એને પહેલાં રાખી દો, ઓકે. કે મારે ગમે તે થાય, પોસ્ટ કે કામ ગમે તે આપે, મારે જોબ જોઈએ છે તો એ લોકો વેકેન્સીને ધ્યાનમાં આપીને પ્રિફરન્સ આપી શકે. બીજા એવા લોકો હોય કે જે લોકો ખાસ કરીને સેલેરીને પ્રિફરન્સ વધારે આપતા હોય કે સેલેરી ક્યાં મળે છે, તો સેલેરી માટે એ લોકો આ જે છે 10 નંબરની પોસ્ટ એને પ્રિફરન્સ આપી શકે છે, બરાબર. પછી 11 નંબરની પોસ્ટ છે આસિસ્ટન્ટ ટ્રેક મશીન, એને પણ પ્રિફરન્સ આપી શકે છે, બરાબર. તો જે લોકો તમારી પર ડિપેન્ડ કરે છે કે તમને ક્યાં કામ, કેવું કામ અને કઈ રીતનું કામ ગમશે, બરાબર. ઘણા બધા લોકોને રિસ્કી જોબ ગમે છે, એડવેન્ચરવાળી જોબ જો ગમે છે તો એ લોકો પછી છે પોઈન્ટ્સમેન છે, આવી બધી જોબને પ્રિફરન્સ આપી શકે છે, બરાબર. પોઈન્ટ્સમેનની જોબ આમ સારી છે, પરંતુ જ્યારે શન્ટિંગ અને કપલિંગ કરવાનું કામ આવે ને ત્યારે બહુ રિસ્કી વધી જતું હોય છે. પછી ઘણા બધા લોકો એવા હોય કે જે લોકોને ફરવું વધારે ગમતું હોય, દિવસ ઘરની કહેવાય ને એક સ્ટેટથી બીજા સ્ટેટમાં અલગ અલગ જગ્યાએ ફરવું ગમતું હોય, તો એ લોકો એ પ્રમાણેની જોબના પોસ્ટને પ્રિફરન્સ આપશે, બરાબર. આ જે પોસ્ટ પ્રિફરન્સ હતું મારા એકોર્ડિંગ હતું, મને જે રીતે યોગ્ય લાગી કે આ પોસ્ટ આ સારી છે, આ પ્રમાણે હોવી જોઈએ, તો એ રીતનું પ્રિફરન્સ હતું. બાકી તમે આમાં ચેન્જીસ કરી શકો તમારા મુતાબિક. બાકી આનું ફોર્મ ભરવાનું બાકી હોય તો ફોર્મ માટે તમને એક નંબર આપેલો છે, તમે જોઈ શકો છો નીચે. એ નંબર પર તમારે વોટ્સઅપ મેસેજ કરવાનો છે, ઘરે બેઠા તમને ફોર્મ ભરી આપશે, ઓકે મિત્રો. તો મળે મેં નેક્સ્ટ વિડીયોમાં. આજે વિડીયો પૂરતું આટલું.